સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટના 8મા માળે આવેલી કાપડની દુકાનમાં ફાયર વિભાગની 12 થી વધુ ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે સુરક્ષાના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી ટેક્સટાઇલ માર્કેટના 8મા માળે આવેલી કાપડની દુકાનમાં ગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડની 12 થી વધુ ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે। હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સારોલી સ્થિત શ્રી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટના 8મા માળે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ સમયે આ દુકાનમાં કાપડ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બીજી તરફ ફાયર વિભાગને કોલ મળતા માન દરવાજા, ડુંભાલ, પૂર્ણા, સરથાણા, ડિંડોલી, મજુરા, કાપોદ્રા અને મોટા વરાછાથી ફાયર બ્રિગેડની 12 ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। આગના કારણે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી। જ્યારે આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કાપડની દુકાનમાં રહેલો મોટાભાગનો માલ બળીને રાખ થઈ ગયો હતો। હાલ તો ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।